કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ટોલ પ્લાઝા ઉપર સમર્થકો સાથે ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી થરા રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો છે. કાંકરેજ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રોડ ઉપર પડેલ ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટ બાબતે રજૂઆતો કરવામાં આવી, પરંતુ મુળેઠા ટોલ પ્લાઝાથી સિહોરી થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર આવેલા ભલગામ ટોલ પ્લાઝા પર ધરણા કરી રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો હતો. સ્થાનિક લોકોના નાના મોટા વાહનો તેમજ બહારના રાજ્યોના ભારે વાહનો આ રોડ ઉપર પસાર થાય છે અને ટોલ પ્લાઝા પર ટેક્સ ભરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર સહિત સ્થાનિક રાજકારણ પર નબળું દેખાઈ રહ્યું છે. આ મામલે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભલગામ ટોલ પ્લાઝા ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં સૌથી વધારે લોકોએ પોતાના હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ આખું ટોળું ટોલ પ્લાઝા બંધ કરાવવા જતા પોલીસે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમારા થરા વિસ્તારમાં આવેલા સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી અને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક રોડ ઉપર પડેલ ખાડાઓ અને સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવ્યું ને ત્યારે થરાના વેપારી અગ્રણી ચમનલાલ તન્ના થરા ખાતે રહે છે અને ખોળ પાપડીનો ધંધો કરે છે. તેમને જણાવ્યું કે સર્વિસ રોડની સાઈડમાં આવેલી ગટર ઉભરાય છે અને લોકોમાં બીમારી ફેલાઈ રહી છે, તેમજ વારંવાર અકસ્માતો સર્જાય છે. જો કે ટોલ ટેક્સ ભરવા છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.